જય મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ। કેમ છો બધા? મજામાં ત્યાં છો? આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ। આગળ જે કંઈ પણ કરીશું બધું તમારી સાથે શેર કરીશ। આગળ જતા રહ્યો તમારો વ્લોગ। આજ થયા છે ને આજે કોલેજે જવાનું છે, એક્ઝામ છે તો ફટાફટ ઘરેથી નીકળી ગઈ છું, હમણાં પહોંચી જઈશ કોલેજે। ગઈ છે કોલેજે। જેથી પાછી ઘરે જાઉં છું। હવે વરસાદી વાતાવરણ થઈ ગયું છે, વાદળ થઈ ગયા છે અહીંયા સામે। હવે વરસાદ આવે કે નહીં જોઈએ।
12:30 થયા છે ને કોલેજથી આવી ગઈ છું ને હવે બ્લોગ કન્ટિન્યુ કરીશ. આગળ જતા રહેજો. મારો બ્લોગ થઈ ગયા છે ને અમે જમીને ફ્રી થઈ ગયા છે ને બીજા બધા લોકો સૂઈ ગયા છે ને મારે એડિટિંગનું થોડુંક કામ બાકી છે તો સૂવાનું નથી આજે. ને આજે તમને એવું લાગતું જ નહીં હોય કે 2 થયા છે, કારણ કે આજે વરસાદી મોસમ થઈ ગયું છે. જો વાદળ પણ થઈ ગયા છે, એકદમ આકાશ કાળું કાળું થઈ ગયું છે ને પવન પણ આવે છે ધીમે ધીમે. હવે જોઈએ વરસાદ આવે છે કે નહીં. આ શું કરે તું? આ શું કરે છે? શું કરે? ગાંડી છોકરી છે. આવું ગાંડી ચોકલી, ગાંડી ચોકલી. હે શું કરે? આ એકલું થઈ ગયું છે કારણ કે 2 ટ્વિન્સ હતા એમાંથી એકને વેચી દીધું છે તો આ એકલું થઈ ગયું બિચારું. એને પણ નહીં ગમતું. ઓય શું કરે? શું કરે તું? હે શું કરે? લે વાયડું કેમ થા? વાયડું કેમ થા? વાયડું કેમ થા? વાયડું કેમ થા? તો આ એક ઝાડવું છે ને એવા એના બી નીચે ખર્યા હશે ને તો એટલા બધા ઝાડવા થઈ ગયા છે. આના નાના નાના છે હજી તો. કેટલા બધા જો અહીંયા તો કેટલા બધા છે. 2-3 મોટા મોટા થઈ ગયા છે ને બીજા બધા નાના નાના છે. આ એકનું અવળું છે એના નીચે બી ખર્યા હશે ને એટલે આવું થયું હશે કદાચ. કેટલા બધા, એક નહીં પણ કેટલા બધા છે જુઓ તો સામે. 2-3 મોટા મોટા થઈ ગયા, બીજા નાના નાના છે હજી. અહીંયા પણ છે સામે. ચાર થયા છે ને આપણે સૂવાનું તો નહોતું પણ મોબાઈલ જોતાં જોતાં ઊંઘ આવી ગઈ તો સૂઈ ગયા હતા ને સીધા 4 થયા છે. તો હવે બ્લોગ કન્ટિન્યુ કરીશ આગળ જતાં. ફાઇનલી આપણે બધા જ કપડાં સકેલાઈ ગયા છે. એટલા કપડાં આપણે એકલીએ સકેલા છે. ઉપર ચડીને બેઠો છે. નીચે ઉતર, નીચે ઉતર હાલ. તો વરસાદી વાતાવરણ તો હતું પણ કાંઈ વરસાદ આવ્યો નહીં. પાછું હતું એવું વાતાવરણ થઈ ગયું છે એકદમ ક્લીન ને પવન પણ આવે છે ધીમો ધીમો ને ગરમી પણ થાય છે. તો હવે વરસાદનું તો કાંઈ નક્કી નથી. પાછો તડકો નીકળી ગયો છે એટલે હવે તો સાવ કંઈ નક્કી નથી. 5 થયા છે ને ચાનો ટાઈમ થયો છે તો ફટાફટ ચા બનાવી નાખીએ. છે 6 થયા છે ને અગાસી ઉપર જાઉં છું ચક્કર લગાડવા અત્યારના વ્યૂ જોવા. તો ચાલો તમને પણ બતાવું. મસ્ત વ્યૂ આવે છે અત્યારનો અગાસી ઉપરથી. આજે તો એવું હતું કે વરસાદ આવી જ જશે. વરસાદ વાદળા થઈ ગયા હતા પણ વરસાદ આવ્યો નહીં. એકદમ ક્લીન થઈ ગયું છે પાછું અત્યારે તો વાતાવરણ. એકદમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે તો. સરસ વાતાવરણ છે અત્યારે.
થયા છે ને રસોઈનો તુરિયાનું શાક બનાવવાનું છે તો વહેલામાંથી તુરિયા તોડવાના છે તો અહીંયા તો એક તો અહીંયા છે આ એક તોડવાનું છે ને હજી એક બીજું ક્યાંક હશે એ ગોતી લઈએ આપણે ચાલો બીજું આમાંથી ગોતવું જોશે હવે અહીંયા ક્યાંય છે તો નહીં બીજું ક્યાં ગોતશું આર્યું અહીંયા છે તો ખરી એક અહીંયા પણ છે તો આ તોડી લઈએ આપણે અહીંયા પણ એક છે આ પણ તોડી લઈએ તો આપણે રસોઈ ચાલુ કરી દીધી છે ને એક સાઈડ ખીચડી ચડે છે ને એક સાઈડ શાક બનાવવાનું છે તો ફટાફટ બનાવી નાખીએ જે કંઈ પણ કર્યું બધું તમારી સાથે શેર કર્યું તો તમે પણ એકવાર જોરથી કમેન્ટ કરી દેજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે કોઈ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ